ખાતો હતો, પોતાનું પાણી પીતો હતો, પોતાનું ગીતો ગાતો હતો, પોતાના વાજિંત્ર વગાડતો હતો, પોતાની બોલી બોલતો હતો, એને તમે અનાજ માટે પણ ભીખ માંગતો કરી દેતો. આ માઇક મારે આ બાજુ ફેરવવાની જરૂર છે, આ બાજુ નહીં. ડોક્ટર શાંતિકર વસાવાનું એ ભાષણ જેના કારણે મનસુખ વસાવાને આવ્યો ગુસ્સો અને શાંતિકર કોણ છે એ ચર્ચા ગુજરાતની રાજનીતિમાં શરૂ થઈ ગઈ. ત્યારે આ રિપોર્ટમાં જાણીશું કે શાંતિકર વસાવા કોણ છે. મૂળ નર્મદા જિલ્લાના સાગબારાના રહેવાસી ડોક્ટર શાંતિકર વસાવા વ્યવસાયે એમડી ગાયનેક છે અને રાજપીપળા તેમજ સાગબારામાં તેમની ક્લિનિક પણ આવેલી છે. તેઓ વર્ષોથી આદિવાસી સમાજની હકની લડાઈ લડતા આવેલા છે. તેઓ આદિવાસી સમાજનું રાષ્ટ્રીય કક્ષાનું સંગઠન આદિવાસી એકતા પરિષદના સંયોજક છે. તેઓ કોઈ પણ રાજકીય પક્ષ સાથે પ્રત્યક્ષ રીતે નથી જોડાયેલા, પણ એવું કહેવામાં આવે છે કે ગત વિધાનસભાની ચૂંટણીમાં ડોક્ટર શાંતિકર વસાવા અને આદિવાસી એકતા પરિષદનું સમર્થન પરોક્ષ રીતે ચૈતર વસાવા તરફ હતું. કોણ છે ડોક્ટર શાંતિકર વસાવા એ તો આપણે જાણી લીધું. હવે એ નિવેદન સાંભળીએ શાંતિકર વસાવાનું, જેના કારણે તેઓ ચર્ચામાં આવ્યા, કારણ કે અહીં તેઓએ સરકારને અને પ્રશાસનને આડે હાથ લીધા હતા. જે સમાજ જે સ્વાભિમાન સભાની આજે આયોજન કર્યું છે, એ સ્વાભિમાનથી જીવતો તો એને ભિખારી બનાવી દીધો. એ સ્વાભિમાનની વાત કરો છો. સ્વાભિમાન જ્યાં સુધી હું સમજ્યો છું કે મારી પાસે મારે પૈસાની સખત જરૂર છે, કોઈ બીમાર છે અને તેમ છતાં હું કોઈની પાસે ભીખ નથી માંગતો, એને સ્વાભિમાન કહે છે. અને એ આદિવાસી સમાજ જે પોતાનું કરીને ખાતો હતો, પોતાનું પાણી પીતો હતો, પોતાનું ગીતો ગાતો હતો, પોતાના વાજિંત્ર વગાડતો હતો, પોતાની બોલી બોલતો હતો, એને તમે અનાજ માટે પણ ભીખ માંગતો કરી દેતો. નળો ગોઠવીને પાણીમાં બી ભીખ માંગતો કરી દીધો. અને કયા સ્વાભિમાનની આપણે વાત કરીશું? તો સમાજે ફરીથી ચિંતન કરવાની જરૂર છે. બેઠેલા લોકોએ ચિંતન કરવાની જરૂર છે. આ માઇક મારે આ બાજુ ફેરવવાની જરૂર છે, આ બાજુ નહીં. કોણીની વાત કરો છો. સ્ટેચ્યુ બન્યું ત્યાં આદિવાસીઓની જમીન ગઈ, ડેમોમાં આદિવાસીઓની જમીન ગઈ, આદિવાસી નફો થઈ ગયો અને આપણે એને પાછું ભાષણ કરીએ કે તમે આમ કરજો. એ જમીનો બચાવવા માટે સંવિધાનમાં 244 પાંચમી અનુસૂચિ આપેલી છે. એને બચાવવા માટે રાષ્ટ્રપતિની નીચે રાજ્યપાલ અને ટ્રાઇબલ એડવાઇઝરી કાઉન્સિલની સહમતિ લેવી પડે, પરમિશન લેવું પડે. તો એનો અર્થ એ થયો કે ટ્રાઇબલ એડવાઇઝરી કાઉન્સિલમાં તો આપણે નથી બેસતા, હું તો નથી બેસતો. કોણ બેસે? કોણ બેસે? તો એનો અર્થ એ થયો કે આપણી જેટલી બી યોજનાઓ આવી, આપણને બરબાદ કરવા માટે જેટલા બી પ્રોજેક્ટ આવ્યા, એમાં સહમતિ એ લોકોની હતી. એટલે એ લોકો ભાષણ કરે કે તમારે આમ કરવું જોઈએ. આદિવાસી સમાજના આગેવાન તરીકે ડોક્ટર શાંતિકર વસાવાનું મોટું નામ છે. ન માત્ર ભરૂચ અને નર્મદા પરંતુ સમગ્ર આદિવાસી બેલ્ટ પર તેઓ પ્રભુત્વ ધરાવે છે. તેમની મુખ્ય લડાઈ બંધારણની અનુસૂચિઓમાં આદિવાસીઓને આપેલા હક માટેની રહેલી છે. તાજેતરમાં જ મણિપુર હિંસા મામલે તેમણે વિવાદિત નિવેદન આપ્યું હતું. 95% આદિવાસી સાંસદો આ મુદ્દે ચૂપ છે. તેમણે બંગડી પહેરી લેવી જોઈએ. આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિસ્થાપન મુદ્દે પણ તેઓએ લડત ચલાવી હતી. આદિવાસી પટ્ટી પર કોઈ રાજકીય કાર્યક્રમ હોય ત્યારે પોલીસ દ્વારા દર વખતે તેમને ડિટેઇન કરવામાં આવે છે.
આમ ડોક્ટર શાંતિકર વસાવા એ બિન રાજકીય ચહેરો માનવામાં આવે છે અને જ્યાં આદિવાસી સમાજની કે આદિવાસી હિતની વાત આવે ત્યારે કોઈની પણ શરમ રાખ્યા વગર બુલંદ અવાજ તેઓ હંમેશા ઉપાડે છે. ભરૂચથી ગૌતમ ડોડિયાનો અહેવાલ, ગુજરાત તક.